માત્ર 2 કારના કાફલા સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ અમરેલીના રાજુલા ખાતે જે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યાં પહોંચી ચૂક્યા છે। સિક્યુરિટી સહિત માત્ર 3 વાહનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનો કોન્વેનો કાફલો જે છે તે ટૂંકાવ્યો છે। રાજુલામાં હોસ્પિટલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। લોકોને સારી સરળ સુવિધાઓ આ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં મળી રહેશે। આજથી જ આ હોસ્પિટલ જે છે તે લોકો માટે ખુલ્લી મુકાવા જઈ રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। અમરેલીના રાજુલા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ એકદમ સાદગી સાથે પહોંચ્યા છે। માત્ર 2 કારના કાફલા સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ અમરેલીના રાજુલા ખાતે જે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યાં પહોંચી ચૂક્યા છે। અમરેલીના રાજુલા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું છે। નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું છે। રાજુલામાં હોસ્પિટલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનો કોન્વેનો કાફલો જે છે તે ટૂંકાવ્યો છે। તો આ તરફ જો વાત કરવામાં આવે તો સાદગીભર્યા અંદાજમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ કે લોકાર્પણ સ્થળે પહોંચ્યા હતા। સિક્યુરિટી સહિત માત્ર 3 વાહનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે। અમરીશ ડેર સંસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ થયું છે। મુખ્યમંત્રીના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યારે અમરેલીના સાંસદ એમએલએ હીરા સોલંકી ઉપસ્થિત રહ્યા। મહેશ કસવાલા, માયાભાઈ આહિર, સાયરામ દવે સહિતના મહાનુભાવો જે છે તે આ જે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર જે છે તેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યાં પહોંચ્યા છે। એટલે કે હવે લોકોને સારી સરળ સુવિધાઓ આ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં મળી રહેશે। ગંભીર બીમારીની પણ સારવાર જે છે તે આ હોસ્પિટલમાં કરવામાં આવશે। તો સાથે જ એમનું ઉદ્ઘાટન કરવા માટે તમે જુઓ સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાફલો। આપણે અલગ અલગ દ્રશ્યો આપણે અત્યાર સુધી જોયા છે કે સીએમ આવે ત્યારે એમના કાફલામાં એ 10 જેટલી ગાડીઓ રાખવામાં આવતી હોય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારંવાર ટકોર બાદ હવે ગુજરાતમાં પણ રાજકીય નેતાઓ જે છે, મંત્રી હોય, ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય કે કોઈ પણ હોય, જેઓએ પોતાના કારના કાફલા ઘટાડ્યા છે। સાથે જ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ 3 જેટલી ગાડીના કાફલા સાથે અત્યારે રાજુલા ખાતે પહોંચ્યા છે, જ્યાં તેમનું ઉષ્માભેર હોસ્પિટલના જે સ્ટાફ છે તેમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। માયાભાઈ આહિર પણ આપને દેખાઈ રહ્યા હશે, અમરીશભાઈ ડેર છે તેઓ પણ અત્યારે ત્યાં દેખાઈ રહ્યા હશે, ને એ સ્થાપક છે કે જ્યાં હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, અને આજથી જ આ હોસ્પિટલ જે છે તે લોકો માટે ખુલ્લી મુકાવા જઈ રહી છે। ત્યારે આપના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચ્યા છે કાફલા સાથે, ત્યાં અત્યારે પહોંચ્યા છે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અમરેલીથી અને રાજુલા અને જાફરાબાદના જે રાજકીય નેતાઓ છે તે પણ ત્યાં અત્યારે પહોંચી ચૂક્યા છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે જે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।